સરદારધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે. આજે આ પોથીયાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે. એમાં બધા તાલુકાઓ આવરી લીધા છે. આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી, સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું, એની કોઈ માહિતી જ નથી. તો સરદારધામ દ્વારા એક કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો, એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને 25 તારીખે પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં સૌ પધારે એવી વિનંતી કરું છું. ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર